પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન થાય તે અંતર્ગત એક માંગ કરી છે. NSUI દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી છે. સાથે જ અહીંયા આક્રોશ પણ ઠાલવવામાં આવી રહ્યો છે. ધોરણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીમાં એડમિશન મળે તે માટે જ આજે NSUI વાલીઓ સાથે રજૂઆત કરવા માટે હેડ ઓફિસે પહોંચ્યા છે. MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓને વાલીઓ જ્યારે પહોંચ્યા હોય ત્યારે આતંકવાદી હોય તે રીતે હેડ ઓફિસના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. પ્રવેશ પણ કરવામાં નથી દેવામાં આવ્યો. વિદ્યાર્થીઓને વાલીઓ ઓફિસમાં પ્રવેશ ન મળતા જ વિદ્યાર્થીઓ સહિત વાલીઓ હેડ ઓફિસની ગેટ પર જમીન પર બેસી ગયા છે. વધુમાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા બીજેપી વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના હેડ ઓફિસ ખાતે મેઇન ગેટ પર ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો છે અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજ રોજ અમે હેડ ઓફિસ પર વીસી સરને રજૂઆત કરવા માટે આવ્યા છે. કારણ કે 2 દિવસ પહેલાં જ્યારે ડીન સરને રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે ડીન સર આવ્યા નહીં, કારણ કે તેમની પાસે કોઈ જવાબ નહોતો. વિદ્યાર્થીઓની સામે ના આવ્યા, વાલીઓનો અવાજ સાંભળવા માટે ના આવ્યા, જેના કારણે આજે અમને હેડ ઓફિસ પર વીસી સરને રજૂઆત કરવા માટે આવવાની ફરજ પડી છે. કારણ કે અત્યાર સુધી ઇતિહાસ ગવાહ છે કે જ્યારે પણ રિપીટર્સનું રિઝલ્ટ આવ્યું છે તેના પછી રિપીટર્સ માટે સ્પેશિયલ એડમિશન ચાલુ કરવામાં આવે છે. પહેલેના ડીન ચાલુ કરતા હતા, પહેલેના વીસી પણ ચાલુ કરતા હતા. આ લોકો ચાલુ નથી કરી રહ્યા કારણ કે એમનું મેનેજમેન્ટ નબળું છે. એમને જ્યારે અમે રજૂઆત કરવા માટે ગયા ત્યારે એવું કહે છે કે અમારી પાસે શિક્ષકો નથી એટલે અમે ચાલુ નથી કરી શકતા. તો શિક્ષકો નથી એ તમારો અંગત પ્રશ્ન છે, તમારું મેનેજમેન્ટ નબળું છે એ સાબિત થાય છે. જો તમે તમારું મેનેજમેન્ટ ના કરી શકતા હોય તો તમે તમારા પદેથી રાજીનામું આપી જવું જોઈએ. કારણ કે તમારા નબળા મેનેજમેન્ટને કારણે આજે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. માટે પોતે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દો, નહીં તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું. અને અમે આજે એ જ રજૂઆત લઈને આવે છે કે જ્યાં સુધી રિપીટર્સના વિદ્યાર્થીઓ માટે એડમિશન ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું. અને જરૂર પડશે તો હાલની સરકારનો પણ વિરોધ કરીશું. કારણ કે અંદર જે બેઠા છે સરકારના દલાલો બેઠા છે. માટે જરૂર પડશે તો અમે હાલની સરકારનો પણ વિરોધ કરીશું. થોડા દિવસ પહેલા પણ આના લઈને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હમણાં લગીનું નિરાકરણ આવ્યું નથી. શું લાગે છે કે નિરાકરણ આવશે? હા, અંદર જે બેઠા છે જાડી ચામડીના સત્તાધીશો બેઠા છે. અમે ગમે તેટલી રજૂઆત કરી, એ લોકોના પેટનું પાણી નથી હલતું. પરંતુ એ પણ અમને ભૂલે છે કે આ વિદ્યાર્થી નેતા છે. વિદ્યાર્થી નેતાની એક તાકાત એવી છે કે ભલભલાને અમે ઝુકાવી શકીએ છીએ. માટે યાદ રાખીએ કે અમે આજે આવ્યા ને ઘરે જતા રહીશું એવું નથી. આ મુદ્દો અમે ચાલુ રાખીશું. જ્યાં સુધી 12th રિપીટર્સના વિદ્યાર્થીઓનું એડમિશન ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે રોજે રોજ આવવાનું થશે તો રોજે રોજ આવીશું. ધરણા પ્રદર્શન કરવાનું થશે તો ધરણા પ્રદર્શન પણ કરીશું. માટે વીસીને હું કહેવા માંગીશ કે જે વીસી પર પોતે લાયકાત વગરના વીસી બનેલા હોય તેવા આક્ષેપો લાગ્યા હોય એ આજે વડોદરાના વિદ્યાર્થીની લાયકાત નક્કી કરશે કે અમને એડમિશન મળશે કે નહીં. માટે વીસી જે સરકારના ભરોસે ચાલી રહ્યા છે એ યાદ રાખે. જરૂર પડશે તો અમે સરકારનો પણ વિરોધ કરીશું. આજ રોજ NSUI દ્વારા હેડ ઓફિસ ખાતે વીસી સરને રજૂઆત કરવામાં આવી કે જે 12મા ધોરણના રિપીટર વિદ્યાર્થીઓ છે જેઓ પૂરક પરીક્ષામાં પાસ થયા છે, આવા વિદ્યાર્થીઓ માટે કોમર્સ ફેકલ્ટીમાં વહેલી તકે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે. જ્યારે જોઈએ તો આપણે MS યુનિવર્સિટીની બીજી જે ફેકલ્ટીઓ છે, આર્ટ્સ ફેકલ્ટી છે, સાયન્સ ફેકલ્ટી છે, તેમાં પૂરક પરીક્ષામાં જે રિપીટર વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમના એડમિશન થઈ ચૂક્યા છે. તો કોમર્સ ફેકલ્ટીમાં હજી સુધી કેમ નથી થયા? અને જો આ લોકો ક્યાંક ને ક્યાંક જોવામાં જઈએ તો પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચાડી રહ્યા છે. કારણ કે અત્યાર સુધી જો એડમિશન પ્રક્રિયા શરૂ નહીં થાય તો વિદ્યાર્થીઓ આખરે કંટાળીને રાહ જોઈને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પાસે જ જવાના છે. એવું આ લોકોની જે છે વૃત્તિ છે, તેમની વિચારધારા છે. ક્યાંક ને ક્યાંક આ લોકોએ પ્રાઇવેટ યુનિવર્સિટી પાસેથી પૈસા લીધા છે અને વિદ્યાર્થીઓના જે ભવિષ્યને છે અંધકારમય બનાવી રહ્યા છે તથા શિક્ષાનો મોટા પાયે વેપાર થઈ રહ્યો છે આજના ટાઈમ પર. જી, આ એક મોટામાં મોટી આ યુનિવર્સિટીની ભૂલ છે કે હજી સુધી જો તમે રિપીટર વિદ્યાર્થીઓના એડમિશનની પ્રક્રિયા શરૂ કરી નથી તો તમે અભ્યાસક્રમ કઈ રીતે ચાલુ કર્યો? અને જો તમારે અભ્યાસક્રમ આ કેલેન્ડર પ્રમાણે ચાલુ કરવાનો હતો તો તમે રિપીટરના વિદ્યાર્થીઓનું એડમિશન પ્રક્રિયા હજી સુધી કેમ ચાલુ નથી કરી? શું તમે ગયા વર્ષની જેમ ફરી વિદ્યાર્થીઓને તડકામાં ભર બપોરે એક્ઝામ આપવા કે લેક્ચર લેવા બોલાવશો? શું આમાં બસ વિદ્યાર્થીઓને જ હેરાન થવાનું ને તમારે એસીમાં બેસીને આરામ કરવાનો? ક્યાંક ને ક્યાંક તમે આ વિદ્યાર્થીઓ સાથે બહુ ખોટું કરી રહ્યા છો. અને જરૂર પડી તો NSUI દ્વારા ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. અને જો જરૂર પડી તો અમારા દ્વારા રસ્તા રોકવામાં આવશે, યુનિવર્સિટીનો ઘેરાવ પણ કરવામાં આવશે.